જીવન પાથેના આંગણે આપણા જીવનને ભગવાને કંઈક કંઈક બક્ષિસો આપી છે. એમાંની એક બક્ષિસ છે વિચાર શક્તિ. ભગવાને આપણને વિચાર શક્તિ રૂપી એક બહુ જ કિંમતી હીરો પ્રત્યેક માણસને આપ્યો છે. આ હીરાનો સદુપયોગ કરીને દરેક માણસ પોતાની દ્રષ્ટિને સકારાત્મક બનાવી શકે છે, હકારાત્મક બનાવી શકે છે. પ્રત્યેક ઘટના પરથી કાંઈક ને કાંઈક શીખી શકીએ છીએ. દરેક સમસ્યામાં પણ એનો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે ઈચ્છીએ તો આ હીરાનો દુરુપયોગ પણ કરીએ ને આપણા ગંદા વિચારોથી જીવનને નરક પણ બનાવી શકીએ. અને આપણે જો ઈચ્છીએ તો આપણામાં સદવિચારોથી પરિપૂર્ણ શક્તિ પ્રાપ્ત કરી શકાય. આપણા જીવનને સ્વર્ગ બનાવી શકાય. સ્વર્ગ નર્ક આપણી મનસ્થિતિનું નામ છે. આવી મનની વિચાર સ્થિતિ જે પ્રત્યેક બનાવને, ઘટનાને સાક્ષી ભાવથી જુએ, કર્તાની દ્રષ્ટિથી અહંકાર આવી જશે. એટલે મેં કર્યાના અહંકારની દ્રષ્ટિથી નહીં જોવાનું. એ મનુષ્યને મહાન બનવામાં સક્ષમતા પીરસે છે. કેટલી મોટી વાત છે. પ્રત્યેક કાર્ય આપણને ક્રિયારૂપે જ દેખાય છે. ભાવના ક્રિયાથી પણ વધારે મહત્વની છે. એક સરખી ક્રિયાઓમાં ભાવનાનું અંતર હોવાથી એના પરિણામમાં આબ જમીનનું અંતર પડી જાય છે. એક ડાકુ કોઈ વ્યક્તિને પેટમાં છરી ભોંકે અને મરી જાય. એક ડોક્ટર એક દર્દીના પેટનું ઓપરેશન કરવા એ છરીનો ઉપયોગ કરે તો એ એના જીવનનું કલ્યાણ થઈ જાય અને જીવાડી શકે, રોગ મટાડી શકે છે. બંને સ્થિતિમાં છરી એક જ છે, પરંતુ એ કૃત્ય પાપીનું છે. બંનેની ભાવનાઓનું અંતર કૃત્યમાં, પાપ પુણ્યમાં અંતર ઊભું કરી દે છે. જય ભારત.